લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। 46માં સ્થાપના દિવસ સક્રિય સદસ્ય સંમેલન કાર્યક્રમ યોજાયો। આજરોજ તારીખ 9/4/2025ના દિવસે ભાભર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે 46મો સ્થાપના દિવસ સક્રિય સદસ્ય સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન પધારેલ પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હરિલાલ આચાર્ય, નગરપાલિકા પ્રમુખ બલુભા રાઠોડ, ભાભર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, ભાભર મહામંત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, આજુબાજુમાંથી પધારેલા સરપંચો સહિત ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયાએ ભાજપના ઇતિહાસ બાબતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું અને કેવી રીતે ભારતીય જનતા પાર્ટીની કેવી રીતે સ્થાપના કરવામાં આવી હતી તે બાબતની સંપૂર્ણ માહિતી આપવામાં આવી અને જણાવ્યું હતું ભારત દેશની મોટામાં મોટી પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે અને સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે યોજનાઓ ચાલુ કરવામાં આવી તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા સહાય યોજના, સ્વનિધિ યોજના, 108 ઇમરજન્સી મેડિકલ સેવા, PM મુદ્રા લોન, વિશ્વકર્મા યોજના સહિત દરેક પત્રકારની યોજનાઓની માહિતગાર કરાયા હતા અને સાથે આર્ટિકલ 370 તેમજ અયોધ્યા રામ મંદિર સહિતના કામોને વખાણ્યા હતા। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। ભાભર ખાતે વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તેના સક્રિય સભ્યના સંમેલન નિમિત્તે અહીંયા ભાભર મુકામે આવવાનું થયું અને અમારી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1981ના થઈ અને એની પહેલાં જનસંઘની સ્થાપના 21 ઓક્ટોબર 1951 થઈ હતી। આખી ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલા જે કામો છે એ કામો વિશેની ચર્ચા એ કાર્યકર્તાઓ વચ્ચે થઈ। રાષ્ટ્રીય પાર્ટીના અમારા અધ્યક્ષ નડ્ડાજીએ સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના જે સક્રિય સભ્યોનું સંમેલન દરેક વિધાનસભાથી રાખવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે પણ ભાભરમાં વિધાનસભાનું રાખવામાં છે એના મુખ્ય વક્તા અમારા લોકલાડીલા પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા અમારા મુખ્ય વક્તા હતા, સાથે મહામંત્રી ભાઈ ગગનભાઈ હતા અને આજે અમારા સમગ્ર વિધાનસભાના સક્રિય સભ્યો આવ્યા છે અને જે પાર્ટીની વાત કરી છે એ પાર્ટી અમારા કાર્યકર્તાઓ લઈ અને છેવાડા સુધી પહોંચાડશે અને આગામી સમયની અંદર જ્યારે અમારે નગરપાલિકાઓ છે, ગ્રામ પંચાયત છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જ્યારે ચૂંટણી આવી છે તેમને બધા અમે એક સાથે રહીને બધાએ અમે ભવ્ય વિજય મળશું એ માટે બધા ભેગા થતા વસ્તુ